તેથી દરમિયાન આપણે વાતચીત કરી શકીએ। किताब सोच और किताब दोस्तों सोच और राह यदि जीवन में गलत हो तो हमें गुमराह कर सकती है, बना सकती है। ये चार चीज सही हो तो हमारा जीवन सब केंद्रित करीશું તો આપણા જીવનમાં એકાગ્રતા આવે છે કે આપણે એક વસ્તુ પર એકાગ્રતા મેળવ્યા પછી તેના ઉપરથી આપણું ધ્યાન પાછું રહે અને તે જ ક્ષણે બીજા વસ્તુ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું। જો તે શક્તિ બીજા પર મારું કલ્યાણ છે તો કે દેશને જરૂરિયાત છે। આપણે થોડા એક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, બુદ્ધિશાળી અને બહાદુર કે જે હોશિયાર હોય અને સમુદ્રને પણ તરી જવાની હિંમત। જ્યારે એમ કરવાની જરૂર નથી એમ કહ્યું છતાં પણ નરેન્દ્ર ઉભો જ રહે છે અને તેણે કહ્યું હું આ તો તેનો અભ્યાસમાં રસ વધતો ગયો। હવે તે બહુ રમતો રમતો નહીં, તેનો અભ્યાસક્રમ ખૂબ જ સારી રીતે ચાલતો હતો, પરંતુ તેના પિતા તેને 2 વર્ષ માટે કોલકાતાથી બહાર લઈ ગયા, જેથી તેનું ત્યારે તેને 3 વર્ષનો અભ્યાસક્રમ એક જ વર્ષમાં કર્યો અને પાછી કાઢા હોય નહીં કદી સંતના સ્માઈલ 2 3 4 5 4 3 2 દવે ચિન્મયા અક્ષય LH બોગરા સ્કૂલ। નવીનભાઈ વશિષ્ઠ વિદ્યાલય। આપણે તાળીઓ પાડીએ। અંશ ચિમનભાઈ શ્રીમતી LCN પટેલ પ્રાથમિક વિભાગ આવશે। મારા વક્તૃત્વ સ્પર્ધાનો વિષય છે સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રસંગ। કવિ નર્મદની જન્મભૂમિ ને સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલા સુંદર શહેર સુરતની આ સુવિખ્યાત શાળા શ્રીમતી LCN પટેલ પ્રાથમિક શાળામાં પધારેલા મહેમાનો, શ્રોતાજનો તેમજ વક્તાઓને પરમાર અંશના મીઠા મધુર વંદન। અને આપણા સૌના પ્રેરણા સ્ત્રોત એવા દિવ્ય અને મહાન સંત, ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાની શ્વાસ વિશ્વભરમાં ફેલાવનાર, દ્રઢ મનોબળ અને સૌ પ્રત્યે કરુણા ભાવ રાખનાર એવા પવિત્ર હૃદય ધરાવનાર સ્વામી વિવેકાનંદજીના જીવનના પ્રેરણાદાયક પ્રસંગો આપ સૌ સમક્ષ રજૂ કરવા ઈચ્છું છું। હવે પંક્તિ કહી મારી વાણીને વિરામ આપીશ। ધન્ય ધન્ય આ ધરા ભારત ભૂમિની, ધન્ય ધન્ય એ ગુરુ રામકૃષ્ણ પરમહંસને જેણે આપ્યા સ્વામી વિવેકાનંદ જેવા શિષ્ય, જેણે આપ્યા સ્વામી વિવેકાનંદજી જેવા શિષ્ય। નીરવકુમાર આશાદીપ વિદ્યાલય A। કરે છે કોઠિયા નારમી હરીશભાઈ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ। ઝડપથી સ્ટેજ ઉપર આવશો અને श्रीमती LCN पटेल प्राथमिक विभाग। ત્રીજો
માલી નિર્મા ભવરલાલ સ્વામી વિવેકાનંદ હિન્દી વિદ્યાલય. ઝડપથી સ્ટેજ ઉપર આવશો. ગુના ચારમી કેતનભાઈ આશાદીપ વિદ્યાલય 4. ઝડપથી સ્ટેજ ઉપર આવશો. સવાણી વિદ્યાભવન લુણાવદરા આર્યા સંજયભાઈ. ઝડપથી સ્ટેજ ઉપર આવશો. એ પવિત્ર છે. આ એ ભૂમિ છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા છે. સેંકડો ઋષિઓ અને ભક્તોએ લોક કલ્યાણ માટે પોતાના જીવને ખર્ચી નાખ્યા છે. આ ભારતનું આકાશ છે અને સંતો ભક્તોના તારાઓથી ઝગમગે છે. વિવેકાનંદજીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ચારિત્ર ઘડતર વિષય પર વાત કરવી છે. પહેલા તો ચારિત્ર એટલે શું? માણસની સંસ્કૃતિ, નૈતિકતા અને આત્મવિશ્વાસ, વ્યક્તિત્વની ઓળખ એટલે ચારિત્ર. શ્રેષ્ઠ યુવાન અને દરેક વ્યક્તિ એ પોતાના ચારિત્રને तालों को चटकाने खानी उसी को कहते हैं, दिल पे नक्श हो जाए कहानी उसी को कहते हैं. तुझे क्या पता करिश्मा कैसे होता है. पलटने हिमालय को युवान उसी को कहते हैं, पलटने हिमालय को युवान उसी को कहते हैं. કહે છે કે કેળવણી દ્વારા વિપુલભાઈ 3 બાબતો સિદ્ધ થવી જોઈએ. એક, કામ કરી શકે એવા હાથની. નંબર 2, કલ્પના કરી શકે એવા મગજની. અને નંબર 3 સંવેદના અનુભવી શકે એવા હૃદયની. ગંગા સાહેબ વિવેકાનંદ એવું કહે છે કે આ રાષ્ટ્રને જેટલા બુદ્ધિશાળી લોકોની જરૂર છે, પ્રાણવાન, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઉભરાતા 100 નવયુવકો પ્રાપ્ત થાય તો જગતની કાયા પલટી નાખે છે. મારા દીકરાઓ, તમે તમારા પરિવારમાં તૈયાર થયા છો. તમારા પરિવારમાં તમે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સ્વામી વિવેકાનંદ કે તમે જે છો તે છો. તમે ધારો તો તમારા પરિવારને નહીં, તમારા સમાજને, તમારા કુટુંબને, તમારા રાષ્ટ્રને બદલી શકે. લલિતા કુમારી કાંતિલાલ સ્વામી વિવેકાનંદ હિન્દી વિદ્યાલય. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે કુમારી દક્ષિત કેતનભાઈ નાલંદા વિદ્યાલય પુણાગામ. એના શિક્ષક મિત્ર હાજર હોય. શાહ આલિયા અસગર સર વિનિટી ગર્લ્સ હાઈસ્કૂલ. ઝડપથી સ્ટેજ ઉપર આવશો. સુમન હાઈસ્કૂલ નંબર 7. એમના શિક્ષક હાજર હોય. દ્રષ્ટિ નિતિનભાઈ એક્સપેરિમેન્ટલ સ્કૂલ. ઝડપથી સ્ટેજ ઉપર આવશો. શેખડા યશસ્વી મુકેશભાઈ અસ્પાયર પબ્લિક સ્કૂલ. ઝડપથી સ્ટેજ અને માનનીય મંચ તમામ વિદ્યાર્થીઓને મારા ભાવપૂર્વક વંદન. હું શેખડા યશસ્વીમાં ભવ્ય એવી ભારતીય સંસ્કૃતિનું વિશ્વને સુસ્પષ્ટ દર્શન કરાવનાર આદર્શ સંન્યાસી અને યુવા પેઢીના પ્રેરણામૂર્તિ સ્વામી વિવેકાનંદના યુવાનો પ્રત્યેના વિચારો અને સંદેશાઓ તરફ થોડી નજર નાખીએ.